ઓકે સર. આજરોજ લાલગેટ અને જોનતરાણ વિસ્તારની અંદર જે સામાજિક આગેવાનો છે તેઓ દ્વારા આજે મારી ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું. તેઓની લાગણીને માન આપીને આજે આ ફંક્શન મેં અટેન્ડ કરેલું છે અને આ લોકો સાથે રહીને જે મારો ટેન્યુઅર અહીંયા ઝોન 3 તરીકે રહ્યો, ડીસીપી ઝોન 3 તરીકે બહુ સારો રહ્યો અને એ લોકોએ મારી સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરેલું હતું. જે આ વિસ્તાર ઝોન 3 છે એ મોટે ભાગે જે ઉત્સવો ઉજવાતા હોય છે સુરત શહેરના, એ આ વિસ્તારની અંદર રાજમાર્ગની આસપાસ ઉજવાતા હોય છે, જુલુસ ને બધા. એમાં તમામ ફંક્શનોમાં આ ટીમ દ્વારા ઓલવેઝ મારો સાથ આપેલો છે, તેમનો દિલથી આભાર માનું છું. અને આજ રોજ એમના દ્વારા જે આ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે એનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. સર, સુરતનું ખાસ 3 વર્ષ જે રહ્યા તો શું તમને કોઈ વિશેષતા રહી? સુરતની પ્રજા બહુ જિંદાદિલ છે અને તમામ તહેવાર એ લોકો બહુ રંગે ચંગે ઉજવે છે. તહેવાર સિવાય પણ આપ જોશો તો ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે પણ સુરતની પ્રજા એને સેલિબ્રેટ કરવા માટે આગળ પાસે ભેગી થતી હોય છે. તો સુરતની પ્રજાને સેલ્યુટ છે, તેઓ જિંદાદિલ છે અને તેઓના જ્યારે બી બંદોબસ્ત કરવાના આવ્યા છે, સુરત શહેર પોલીસે એને ઉત્સાહથી બંદોબસ્ત સંપૂર્ણ કરેલો છે અને ક્યારે થાક નથી લાગ્યો. એનું રીઝન એટલું જ છે કે પ્રજાએ પણ એટલો જ પોલીસને સહકાર આપ્યો છે અને આજે લોકો આવેલા છે જે ઝોન 3 વિસ્તારની અંદરના આગેવાનો, એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે મારા ટેન્યુઅરની અંદર એ લોકોએ પોલીસને ખભેથી ખભો મિલાવીને કામ કર્યું, જેના લીધે મારો પોતાનો ટેન્યુઅર બહુ શાંતિપૂર્ણ રહ્યો. સર, 3 વર્ષમાં એક કે જે કામ દિલ પે લાગી ગયું, આ એક ઇન્સિડન્ટ બનેલો હતો જેમાં ગણપતિ વખતે થોડો નાનો બાળકો દ્વારા કાંકરી ચાલુ થતા પણ તેનું સ્વરૂપ બહુ ભયંકર આવી ગયું હતું. એક મનમાં એક વસવસો રહી ગયો કે આ બનવા જેવું નહોતું, કારણ કે મેં જોયેલું છે પ્રજા એકબીજા સાથે બહુ હળીમળીને રહેતી આવેલી છે, પરંતુ એક નાના કાંકરી ચાળાના લીધે થોડું વાતાવરણ બગડ્યું હતું. પરંતુ તમામ પ્રજાએ પોતાની જવાબદારી સમજીને વિધિન શોર્ટ ટાઈમ, મતલબ 1 કે 2 દિવસની અંદર પાછું એ જ જગ્યાએ કોમી અખલાસનું વાતાવરણ સાબિત કર્યું, જેમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અને ધર્મના આગેવાનો એક જ જગ્યાએ ભેગા થઈ અને સાથે રહીને પાછો તહેવાર ઉજવેલો હતો. તો એ સુરતની જનતાને હું થેન્ક યુ કહું છું કે તેઓએ આ બધી વસ્તુઓને મહત્વ ના આપી અને કોમી અખલાસનું વાતાવરણ જાળવ્યું. ના, અત્યારે વાતાવરણ બહુ સારું છે, આપણે જોયેલું છે. એટલે મેં કહ્યું ને કે આ એક નાનો કાંકરી ચાળાના લીધે બનાવ બને, બાકી મને ખ્યાલ છે, મને કોન્ફિડન્સ છે અને પ્રજા બહુ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે હળી મળીને